ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 12 ની અંદર બાયોટેકનોલોજી અને પ્રયોજનોની અંદર આપણે રોગના નિદાન માટેની આણ્વીય પદ્ધતિઓની ચર્ચા કરવાની છે. જો આપણે જેનિક થેરાપી એ ચર્ચા કરી હતી એડીએના સારવાર માટે જે 4 વર્ષની બાળકીમાં જોવા મળ્યું, બરાબર. એડિસ એનિવેઝ ઉત્સેચકની સારવાર માટેની જે ક્રિયા એ આગળના વિડીયોમાં જોઈ. આ વિડીયોમાં હજુ પણ મેડિકલ સાયન્સમાં ઔષધીય ક્ષેત્રે ઉપયોગી બાયોટેકનોલોજીની જે વાત છે, પ્રક્રિયા છે, પદ્ધતિ છે કે ભાઈ રોગોના નિદાન માટેની આણ્વીય અણુ, નાના નાના સૂક્ષ્મ અણુઓ, બેક્ટેરિયા, વાયરસ જેવા એના દ્વારા આપણે એને નિદાન કરી અને સારવાર કરવા માટેની પદ્ધતિઓની આમાં ચર્ચા કરવાની છે. રોગોના નિદાન માટેની જે આણ્વીય પદ્ધતિઓ ખાસ કરીને રોગોના પ્રારંભિક નિદાન માટેની પદ્ધતિ છે. કોઈપણ રોગની વ્યવસ્થિત અને સારી સારવાર ત્યારે જ થઈ શકે કે જ્યારે એનું નિદાન વહેલું થઈ ચૂક્યું હોય. જો પ્રારંભિક નિદાન સારું હોય, શરૂઆતમાં જ આપણને ખબર છે કે અત્યારે કોવિડ કે છે ભાઈ, શરૂઆતમાં જો નિદાન કરાયેલો તો આપણે કોવિડથી, કોરોનાથી બચી જઈએ છીએ. ઘણીવાર બેક્ટેરિયા અને વાયરસ દ્વારા થતા રોગો એવા હોય છે કે એના લક્ષણો પ્રદર્શિત થાય એ પહેલાં આપણા શરીરમાં, જેમ કે કોરોના એવું જ છે કે ઘણીવાર સસ્પેક્ટેડ દર્દી હોય છે, આપણને લક્ષણો દેખાતા નથી, એની અંદર સ્વસ્થ લાગે છે પણ અંદરથી બેક્ટેરિયા, વાયરસની વૃદ્ધિ થતી હોય અને જ્યારે એ લક્ષણો પ્રદર્શિત થાય ત્યારે એની સંખ્યા ખૂબ જ વધી જાય છે. ત્યાર પછી સારવારમાં ડિફિકલ્ટી આવે છે, મુશ્કેલી પડે છે અને વાર લાગે છે. એના કરતાં આવા બેક્ટેરિયા વાયરસથી થતા રોગોમાં ખાસ આવવાનું છે. બીજા રોગો તો આપણને તરત, જેમ કે કોલેરા, મરડો, સામાન્ય રોગો જે છે, એક્યુટ રોગો, એ આપણે તરત લક્ષણો દેખાઈ જાય છે. પણ ખાસ કરીને એવા ગંભીર રોગો જેના લક્ષણો પ્રદર્શિત થાય પહેલાં એની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. તો ખાસ કરીને બેક્ટેરિયા અને વાયરસથી થતા જે રોગો છે એમાં એના લક્ષણો પ્રદર્શિત થાય એ પહેલાં એની સંખ્યા શરીરમાં ખૂબ જ વધી ગઈ હોય છે. એટલે જો આવી સ્થિતિમાં આવા બેક્ટેરિયા અને વાયરસથી થતા રોગોમાં જ્યારે એની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે અને ઓછી સંખ્યા હોય ને આપણને શંકા જાય, ભાઈ આપણને એવું લાગે, ડાઉટ થાય, અને તરત જ જો પ્રારંભિક નિદાન કરી લેવામાં આવે તો એની સારવાર આપણને બહુ જ સરળ અને ઇઝી પડે છે. તો આમ આજે રોગોના નિદાન માટેની જે આણ્વીય પદ્ધતિ છે, ખાસ કરીને રોગોની પ્રારંભિક નિદાન માટેની પદ્ધતિઓ છે, જેથી રોગોના લક્ષણ વધે પહેલાં આપણે એનું ઓળખ કરી, એને જાણી અને એની સારવાર ચાલુ કરી દેવી, જેથી ગંભીર રોગોથી, એની મુશ્કેલીઓથી આપણે બચી જઈએ. ઓકે.
તો આમ બેક્ટેરિયાથી વાયરસથી થતા રોગોના પ્રારંભિક નિદાન માટે એની હાજરી, એની સંખ્યા જાણવા માટે અને એ ઉપરથી રોગની પરખ કરી એની સારવાર ચાલુ કરવા માટે આ આણ્વીય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આણ્વીય પદ્ધતિઓમાં મોટે 3 છે: રિકોમ્બિનન્ટ DNA, એલિઝા અને PCR. 3 પદ્ધતિઓ છે. ઓકે, રિકોમ્બિનન્ટ DNA નું જોડાણ, પોલિમરેઝ ચેન રિએક્શન, એલિઝા એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. આ તો તમને આવડે છે. એડ્સમાં વપરાય HIV ની પરખ માટે. બરાબર? હા, PCR. તો ત્રણેય અલગ પદ્ધતિઓ છે. મુખ્યત્વે 3 પદ્ધતિઓ છે: રિકોમ્બિનન્ટ DNA, PCR, એલિઝા એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. ફૂલ નેમ ઓફ એલિઝા. આ 3 પદ્ધતિઓ એવી છે ખાસ કરીને જે આપણે બેક્ટેરિયા અને વાયરસથી થતા રોગોના પ્રારંભિક નિદાન માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? પોલિમરેઝ ચેન રિએક્શન, એનો ઉપયોગ ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા દર્દીના શરીરમાં રોગકારક જે જીવાણુઓ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, એના DNA ન્યુક્લિક એસિડના પ્રવર્ધનની મદદથી આપણે PCR છે બરાબર છે. તો આમ ન્યુક્લિક એસિડના પ્રવર્ધનથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે HIV એડ્સમાં અને કેન્સરની અંદર આનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને કેન્સરની અંદર પણ જનીન વિકૃતિ જાણવા માટે અને અન્ય પણ રોગોની અંદર એનો ઉપયોગ થાય છે. ઓકે, કે ભાઈ કયા જનીનની અંદર વિકૃતિ છે એનાથી કેન્સર થાય છે. ઘણા રોગો આનુવંશિક છે, જનીન વિકૃતિના લીધે ઉદ્ભવતા હોય છે. તો આ જનીન વિકૃતિની જાણ માટે અને એ ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા આપણે આ પીસીઆરના ઉપયોગ દ્વારા આવા રોગોની વહેલું નિદાન કરી એની સારવાર કરવામાં આવે છે.
રિકોમ્બિનન્ટ ડીએનએ ની વાત કરીએ તો એમાં એક રેડિયો સક્રિય પ્રોબની રચના કરવામાં આવે છે. આપણે આગળના પાર્ટમાં જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પેલા ડીએનએ ના ટુકડાને અલગ કરવા માટે આપણે એ કઈ જગ્યાએ મારા ટુકડા પડ્યા છે એની બે પદ્ધતિ જોઈ હતી, બરાબર. અલ્ટ્રાવાયોલેટ કિરણો નાખીને પેલા અભિરંજકની અંદર દ્રાવ્ય કર્યા પછી અલ્ટ્રાવાયોલેટ કિરણો તો યલો કલરના દેખાય. આ ઉપરાંત આપણે એક પ્રોપ બનાવીને અંદર મૂકવામાં આવે. જે આપણા ડીએનએ છે એ પ્રોપ એ પ્રમાણે ક્રમ પ્રમાણે જે ડીએનએની ચેન વન ટાઈપ ઓફ સ્ટેન્ડ ડીએનએ ન્યુક્લિક એસિડના ક્રમ પ્રમાણે ગોઠવ્યું હશે. જે પ્રમાણે એને સ્ટેન્ડ બનતું આવશે ત્યાં જોડાઈ જશે સામસામે શૃંખલા. તો જે શૃંખલા જોડાઈ જાય એ આપણું ડીએનએ, ના શૃંખલા તો ડીએનએ નથી, બરાબર. એટલે એવો વન પ્રોપ બનાવવામાં આવે. તો રેડિયો એક્ટિવ કોઈ પણ રોગ હોય એનો જે ડીએનએ હોય, ડીએનએ તો આ એક શૃંખલા, એકલ ડીએનએ તો એકલ શૃંખલા સાથે એ પ્રોબને દાખલ કરવામાં આવે. એ પ્રોબ પહેલાં ડીએનએ સાથે જોડાઈ જાય પછી એની ફોટોગ્રાફી લેવામાં આવે. જો પેલું જોડાઈ ગયું હશે તો ફોટોગ્રાફી આવશે, નહીં જોડાયું તો ફોટોગ્રાફી નહીં આવે. કારણ કે એ પ્રોબ એની સાથે એટલે કોષોમાં રહેલા જે વિકૃત જનીનો છે, રોગકારક ક્ષતિગ્રસ્ત જનીનો છે, કોઈ પણ કોષની અંદર રહેલા ક્ષતિગ્રસ્ત જનીનોની ઓળખ માટે આ ઉપયોગમાં આવે. કે જો પ્રોબ પેલા ડીએનએ સાથે જોડાશે ધેટ મીન્સ ઇટ ઇઝ અવર પ્રોપર ડીએનએ, એ સાચું ડીએનએ છે. કારણ કે એ પ્રમાણે ન્યુક્લિક એસિડના ક્રમ સાથે ફિટ થઈ ગયું. કોઈ પણ લોકમાં ચાવી આવી ગઈ ધેટ ઇઝ રાઇટ કી ઓફ અવર લોક. આપણે કોઈ તાળામાં ચાવી નાખીએ, લોક ઇઝ ઓપન. જો ચાવી ઘૂસી ગઈ, ફિટ બેસી ગઈ તો ધેટ ઇઝ રાઇટ કી. પણ જો ચાવી અંદર જ નહીં જાય તો ધેટ ઇઝ રોંગ કી ફોર અવર લોક. તો એમ પેલું પ્રોબ પેલા ડીએનએ સાથે ડીએનએના શૃંખલા સાથે જોડે છે, ધેટ ઇઝ અવર રાઇટ ડીએનએ. એમાં વિકૃતિ નથી, ક્ષતિગ્રસ્ત ડીએનએ નથી. પણ જો ક્ષતિ હશે ક્યાં તો એ પ્રોબ ડીએનએ સાથે એની ફોટોગ્રાફી પ્રાપ્ત નહીં થાય. ઓકે. તો કે પ્રોબ તેની સાથે જોડાતા નથી, સંકલિત થતા નથી. ઓકે. એટલે પ્રોબ અને વિકૃત જનીન ક્યારે પણ એકબીજાના પૂરક હોતા નથી. કે વિકૃત જનીન છે, જનીન સાચું નથી અને પ્રોબ એની સાથે નથી. સાચું ડીએનએ છે, બંને શૃંખલાઓ એકબીજાની પૂરક. એક જ ડીએનએ ની એક જ શૃંખલા છે, બીજી શૃંખલા પ્રોબ આપણે નાખી. એક વન શૃંખલા વી મેડ એન્ટર્ડ ઇન ધી સેલ. આપણે એક મોકલી છે, બીજી ત્યાં છે. તો બંને એકબીજાને આપણે ખબર છે ડીએનએ ની ડબલ સ્ટ્રાન્ડ શૃંખલા હોય તો એકબીજાના ક્રમમાં ગોઠવી જાય. એક આપણે બનાવી મોકલી પ્રોબ, બીજી ત્યાં એક જ શૃંખલા. જો પૂરક હશે તો ગોઠવી જશે, પણ એકબીજાની પૂરક નહીં તો નહીં ગોઠવાય. પૂરક નથી ધેટ મીન્સ ક્ષતિગ્રસ્ત છે. ક્ષતિગ્રસ્ત એનો ફોટોગ્રાફ નહીં આવે. ઓકે. તો આ રીતે ક્ષતિગ્રસ્ત ડીએનએ એકબીજાની પૂરક હોતી નથી. ઓકે. માટે પ્રોબનો ઉપયોગ કરી આપણે એ પ્રાપ્ત કરીએ છીએ. ઓકે. બરાબર ખબર. ત્રીજું છે પીસીઆર પર એલિસન એન્ટીજન અને એન્ટીબોડી ની પારસ્પરિક ક્રિયાવિધિનો ઉપયોગ દરેકના શરીરમાં ચોક્કસ એન્ટીજન હોય, દરેક કોષમાં પોતપોતાના ચોક્કસ એન્ટીજન હોય.
ગ્લુકોઝ કે એમિનો એસિડ સ્વરૂપે, પ્રોટીન સ્વરૂપે કે ગ્લાયકોજન સ્વરૂપે આપણને ખબર છે. આપણે જોયું હતું જ્યારે મેં તમને નહીં પણ 11મા ધોરણમાં મેં ભણાવ્યું હતું રુધિર જૂથમાં. રુધિર જૂથ ઉપર દરેકની ઉપર રુધિર જૂથો કેવી રીતે પડે છે, એ બી અને ઓ. તો દરેકની રક્તકણની ઉપર રુધિર રસમાં ચોક્કસ પ્રકારના એન્ટીજન હોય, એની સામે એન્ટીબોડી હોય. એન્ટીજન એ કુદરતી રીતે એમાં ડેવલપ થયેલા જ હોય છે, સિવાય કે RH એન્ટીબોડી નથી ડેવલપ થયેલી. બાકીના બધાની એન્ટીજન સામે એન્ટીબોડી ડેવલપ એ નેચરલ. તો દરેક કોષની અંદર એન્ટીજન છે, એ એન્ટીજનની હાજરી અને રોગકારક જીવાણુ સામે એન્ટીબોડીનું સંશ્લેષણ. કોઈ રોગકારક જીવાણુ દાખલ થાય તો તરત જ એન્ટીબોડી સક્રિય થઈ જાય. મારા કોષની અંદર મારા કોષની ઉપર એન્ટીજન હશે અને એની સામે એન્ટીબોડી પણ હશે. જ્યાં સુધી એ મારા એન્ટીજનને ઓળખે છે કે આ પ્રકારના એન્ટીજન છે, દેટ ઇઝ નો પ્રોબ્લેમ. પણ જો બહારથી કોઈ સૂક્ષ્મ જીવ આવ્યો તો તરત જ પહેલાં એન્ટીબોડી સક્રિય થાય. આ એન્ટીજન બહારનું છે મારું. તો એન્ટીજન સામે એન્ટીબોડીની જે ક્રિયાવિધિ છે, ક્રિયાશીલતા કેવી છે, એની ઉપર આ એલિઝા કસોટી એન્ઝાઇમ ઇમ્યુનોસર્વેન્ટ એસે. બરાબર છે? ઓકે. એટલે એન્ટીજનની ઓળખ અને કોઈ સૂક્ષ્મ બેક્ટેરિયા વાયરસ દાખલ થાય તો તરત જ એની સામે એન્ટીબોડીનું સંશ્લેષણ કેવું થાય, કયું એન્ટીબોડી નિર્માણ થાય છે, એની ઉપરથી વી કેન ફાઇન્ડ ધ વાયરસ એન્ડ બેક્ટેરિયા, અને એની ઉપરથી આપણે ડિસીઝની ખબર પડી જાય છે. તો ધેટ વે 3 મેથડ્સ ફોર આણ્વીય પદ્ધતિ માટેનો recombinant DNA, PCR is polymerase chain reaction, that is here given, and then is the last. Here we got 3 methods. Okay બેટા, સરસ અભ્યાસ કરો. હવે આપણે આના પછી પારજનીય પ્રાણીઓ કઈ રીતે ઉપયોગી છે. પારજનીય પ્રાણી જેનેટિક મોડિફાઈડ એનિમલ્સ. ગમો જોયું તો ગમો જેનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ મીન્સ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તો જેનેટિક મોડિફાઈડ એનિમલ્સ પારજનીય પ્રાણીઓ માનવ માટે બહુ જ ઉપયોગી છે. આ છે કઈ રીતે 4-5 ઉપયોગીતા આપણે જોવાની છે. જો બેટા, પારજનીય પ્રાણીઓનો ઉપયોગ આપણે બાયોટેકનોલોજીમાં જ્યારે પારજનીય પ્રાણીઓ બનાવીએ છીએ એનો ઉપયોગ કઈ રીતે થાય છે, ક્યાં? તો મોટાભાગે 5-4 એના ઉપયોગો છે. પારજનીય પ્રાણીઓ માનવ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી છે. ઓકે, પહેલો સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. કે ભાઈ સામાન્ય દેહ ધર્મ વિદ્યા વિકાસ એ શેના આધારે કે આપણા શરીરની અંદર જનીનનું નિયંત્રણ કેવું છે, જનીનો કોઈ વિકૃત છે કે નહીં, બધા જ લક્ષણો વ્યવસ્થિત હોય, બધા જ અંગો ઉપાંગો વ્યવસ્થિત કાર્ય કરતા હોય, દેટ મીન્સ જનીન ઇઝ ઇન કંટ્રોલ. તો આપણા શરીરમાં જનીનનું નિયંત્રણ કેવું છે, આપણો સામાન્ય વિકાસ કેવો છે, શરીરનો વિકાસ કેવો છે, સામાન્ય રોજબરોજના કાર્ય કેવા છે, એની તપાસ માટે. બરાબર છે? અથવા તો કોઈ આપણે નિપજ આપી છે શરીરમાં, જેમ કે કોઈ બહારનો પદાર્થ દાખલ કર્યો તો બહારનો પદાર્થ દાખલ થવાથી કોઈ ઔષધિ આપણે આપી, કોઈ બાહ્ય નિપજ આપણે જૈવિક નિપજ દાખલ કરી, તો એનું આપણા શરીરમાં દાખલ થવાથી આપણા કાર્યમાં, આપણા શારીરિક દેહ ધર્મ વિદ્યામાં, જેમ કે અત્યારે આપણે વચ્ચે કંઈક સાંભળ્યું કે કોરોનાની રસી આપી તો અમુકને કંઈક એલર્જી, અમુકને કંઈક આડઅસરો થાય છે, આ થાય તે છે. તો એ સામાન્ય કાર્ય નથી, અલગ થઈ ગયું. તો તરત જ તો એ આપતા પહેલાં એ પારજનીય પ્રાણીઓને એ પદાર્થ આપો,
જૈવિક નિપજ આપો તો એના સામાન્ય કાર્યો પર કેવી અસર થાય છે? તો આવી અસર માનવજાત માટે થઈ શકે. તો માનવીના જનીનના નિયંત્રણનું કાર્ય કેવું છે, જનીન નિયંત્રણ, માનવમાં જનીન નિયંત્રણ કેવું છે, એનો સામાન્ય વિકાસ અને સામાન્ય કાર્ય કેવા છે એ તપાસ માટે પહેલાં પારજનિક પ્રાણીઓનો ઉપયોગ, જેમ કે ઇન્સ્યુલિનની ક્રિયાવિધિ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ, બીજું છે રોગોના અભ્યાસ માટે. ઘણા બધા રોગોના અભ્યાસે મોડેલ તરીકે આપણે પ્રાણીને વાપરી શકીએ છીએ. કોઈ પણ પ્રાણીનો પહેલા મોડેલ રાખીએ ને અને એને ભાઈ જેમ કે કેન્સર રહ જાતા હૈ, કેન્સર, સર્દીવા, એન્ઝાઇમર, તો આવા જે રોગોની અસર મનુષ્ય ઉપર કેવી થશે, કેટલા ઘાતક નીવડશે, કઈ રીતે રોગોના બેક્ટેરિયા કે જીવાણુઓ, વિષાણુઓ કઈ રીતે અસર કરે છે, તો પહેલાં પારજનિક પ્રાણીઓનું એ રીતે એક મોડલ બને ને એમાં એ રોગોની અસર તપાસવા અને ત્યારબાદ એની ઉપર કેવી અસર થાય છે એ મુજબ એની સારવાર કરવા. તો રોગોનો અભ્યાસ, કયા રોગો કેટલા હાનિકારક છે, એના જીવાણુ, બેક્ટેરિયા, વાયરસ કેવા, કેટલી ઝડપી ગ્રોથ થાય છે, કેટલા ઝડપી ફેલાય છે, કે રીતે કંટ્રોલમાં આવે છે, આ રોગોમાં કેવા લક્ષણો નિર્માણ પામે છે, વગેરે વગેરે ઘણું બધું. તો કોઈ પણ રોગોના અભ્યાસ માટે જેમ કે કેન્સર, સર્દીવા, એન્ઝાઇમર, એમાં એક મોડલ તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરવો. નંબર 3, જૈવિક નિપજો. ઘણા બધા ઉત્સેચકોનું નિર્માણ, ઘણા બધા જૈવિક પદાર્થો, ઉત્સેચકો, પ્રોટીન્સ, જેમ કે આપણે ઇન્સ્યુલિન બનાવ્યું ને, ના બનાવ્યું માનવ ઇન્સ્યુલિન, એવા ઘણી બધા પ્રોટીન્સ પણ બનાવવામાં આવે છે. બરાબર છે. આમ ઘણી બધી જૈવિક નિપજો, ઇન્સ્યુલિન એટલે પ્રોટીન્સ કે ઉત્સેચકોનું નિર્માણ કરવું જે માનવજાત માટે ફાયદાકારક, માનવને દાખલ કરવાથી, માનવના શરીરમાં દાખલ કરવાથી એને ફાયદો થાય, ઉપયોગી થાય. તો એવી ઘણી બધી જૈવિક નિપજો બનાવવા માટે આપણે પારજનિક પ્રાણીઓને તમને 2 ઉદાહરણ આપ્યા છે. જેમ કે એક માનવ પ્રોટીન બનાવવામાં આવે છે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન નામનું. તો આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન નામનું પ્રોટીન જે માનવની અંદર એમ્ફીસેમા રોગ, એમ્ફીસેમા શ્વસનને લગતો રોગ છે, જે શ્વાસોશ્વાસની ક્રિયામાં મુશ્કેલી પડે, ધૂમ્રપાનથી થાય, બરાબર ને ભાઈ, ક્રોનિક રોગ છે, વારંવાર ઉથલો મારતો રોગ છે, ઓકે, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે, એમ્ફીસેમા વારંવાર ક્રોનિક રોગ છે, ધૂમ્રપાનથી થાય, વ્યસનથી દૂર રહેવું, દૂર જ શું જાય, ભોગ તો ત્યાં દૂર છે, ટોટી અહીંયા છે, એવી રીતે નહીં પીવો. તો એક માનવ પ્રોટીન છે એમ્ફીસેમા, જે શ્વસનથી થતો રોગ છે, એમ્ફીસેમાની સારવાર માટે જે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન છે એ જૈવિક નિપજ છે, એ માનવ માટે કામમાં આવે છે. તો માનવ માટે જરૂરી પ્રોટીન છે જે એમ્ફીસેમા, એ પારજનિક પ્રાણીમાંથી નિપજ કરેલું છે. બીજું 1977માં એ છે, 1977માં રોજી ગાય, રોજી પારજનિકની ગાય બનાવવામાં આવી 1977માં. રોજી નામની પારજનિક ગાય છે, એમાં પ્રોટીનનું પ્રમાણ અન્ય સામાન્ય દૂધ કરતાં વધારે છે. 1 લિટરમાં 2.4 ગ્રામ જેટલું રોજી ગાય જે દૂધ આપે છે, એ રોજી ગાયના દૂધમાં 1 લિટરમાં 2.4 ગ્રામ પ્રોટીન હોય છે, જે સામાન્ય ગાયના દૂધમાં નથી હોતું. તો આમ આ પારજનિક ગાય બનાવવામાં આવી જેના કારણે એના દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધારે મળે, જેને માનવ પ્રોટીન સબળ દૂધ કહેવામાં આવે છે. 1 લિટરમાં, અને એમાં શેનું પ્રમાણ હોય છે? આલ્ફા લેક્ટાબિલિન નામના ઉત્સેચકનું પ્રમાણ વધારે છે, જે શિશુ માટે સામાન્ય દૂધ કરતાં વધારે ઉપયોગી છે. તો એમાં માનવ પ્રોટીન સબળ જે દૂધ છે એમાં આલ્ફા લેક્ટાબિલિન હોય છે, ઉત્સેચક, જે પેલા માટે શિશુ માટે બહુ જ જરૂરી છે. આવા પદાર્થો જેને જૈવિક નિપજો કહેવાય, પારજનિક પ્રાણીઓ પેદા કરીને એમાંથી મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ માનવ માટે કરવામાં આવે છે. એ પ્રાણીઓમાંથી મેળવવાના સારા પદાર્થો, જૈવિક પદાર્થો, જૈવિક પદાર્થો જે ઉપયોગી પદાર્થો એ પ્રાણીઓમાં બનાવવાના, ત્યાંથી પ્રાપ્ત કરી માનવમાં દાખલ કરવાના, માનવને ઉપયોગી થાય.
સુરક્ષા ભાઈ કોઈ પણ રસીની અસર કેવી છે એ રસી માણસ અત્યારે આપણે ટ્રાયલ ચાલી રહ્યા છે કોરોનાના ભાઈ ફર્સ્ટ ટ્રાયલ હશે બીજું ટ્રાયલ ત્રીજું ટ્રાયલ તો માનવ ઉપર એને ટ્રાય કરતાં પહેલાં પ્રાણીઓ એને બંદરોને આપી ચૂક્યા ઉંદરોને આપી ચૂક્યા તમને ખબર છે ડેલી ન્યૂઝ જાણતા હોય તો પણ અમને સાહેબ ન્યૂઝમાં રસ નથી અમને તો ઇન્સ્ટાગ્રામમાં અમને તો વોટ્સઅપ સાથે મિત્રો સાથે કનેક્ટેડ થવા પછી થજો આપણા સ્ટડી માટેના ઉપયોગી જે ન્યૂઝ જ્યાં આવતા હોય ત્યાં જોવા છે બહુ જાણવું તો રસીને માનવમાં ઉપયોગ કરતાં પહેલાં એને આવા અન્ય પ્રાણીઓ પારજનિક પ્રાણીઓ બનાવવા બંદરોમાં ઉંદરોમાં એનું પરીક્ષણ કરવાનું એની ઉપર એની અસર તપાસવામાં 2, 3, 4, 5 વાર એની અસર પરીક્ષણો કર્યા પછી જો સુરક્ષિત હોય એમને ધ્યાન આપતા ટ્રાય ઓન હ્યુમન બિંગ્સ અને નોટ ઓનલી ફર્સ્ટ ટાઈમ હ્યુમન બિંગ માનવીમાં પણ ફર્સ્ટ ટ્રાયલમાં કેવી અસરો છે સેકન્ડ ટ્રાયલમાં એની કેવી હાનિકારક અસર છે પછી 3 ટ્રાયલો આપ્યા પછી હવે ચાલુ કર્યું છે કે તમારા ઘરે નોંધવા આવશે તો આ રીતે સૌથી પહેલાં આવા પારજનિક ઉંદરો બનાવ્યા હતા પોલિયોની રસી માટે કામમાં આવ્યા હતા પોલિયોની રસીને અસરકારકતા સુરક્ષા તપાસવા માટે સૌપ્રથમ પારજનિક ઉંદરો આવે રસી ઘણી બધી રસી છે આજકાલ તો બહુ શોધે છે છેલ્લું છે રાસાયણિક સુરક્ષામાં દવાઓ કોઈ પણ દવા નવી શોધાય એની વિસારિકતા કેવી છે ઓકે રાસાયણિક પદાર્થો એટલે દવાઓની વિસારિકતા દવાઓની વિસારિકતા તપાસવા માટે કેટલી ઝેરી છે કેટલી વિપરીત અસર કરે છે કેટલી એની અસર છે તો પહેલા પ્રાણીઓને આપવામાં આવે દવાઓ એ દવાઓ એ પ્રાણીઓ પર કેવી અસર કરે છે કેટલી વિસારિકતા દર્શાવે છે કેટલી ઝેરી છે કેટલી એન્ટી છે કેટલી એની ઉપર અસર થાય છે દવાઓની કારગરતા માટે કેટલી કામ કરે છે પછી બજારમાં કહે ભાઈ તો જો આ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે બીકોઝ ઓફ ધેટ જીનેટિક મોડિફાઈડ એનિમલ્સના પ્રતાપે આપણા માટે એ બિચારા હેરાન થાય છે સો પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખો બધા જ સજીવો એ આપણા પોતાના છે એમ માની અને વી આર તો બાયોલોજી સ્ટુડન્ટ્સ તો આપણને વધારે સમજ હોવી જોઈએ વધારે સમજ પાડવી પણ પડે અને આપણી આસપાસના વ્યક્તિઓ તો એ જ બાયોલોજીનો મુખ્ય હેતુ છે ભાઈ ડૉક્ટર બનશો તો દયાભાવ જ રાખશો ને તો આ બધું શીખવા જેવું છે બાયોલોજીમાં આ વસ્તુ પણ ભણતરની સાથે સાથે ગણતર હોવું જોઈએ છે સો શીખજો ત્યાંથી આજના ટૉપિકને ભણજો બેટા નેક્સ્ટ વિડીયોમાં હવે આઈ થિંક આ પાર્ટના એક બે ટૉપિક બાકી છે એ આપણે જોઈ લઈશું ત્યાં સુધી આનું સ્ટડી કરજો ઓકે હેવ અ ગુડ ડે ટાટા બાય બાય સી